એક કંજૂસ માણસ એટલી મહેનત કરતો કે તેનું ધ્યાન હંમેશા પૈસા કમાવવામાં જ રહેતું હતું. ક્યારેક તેનો કોઈ મિત્રો, તેમના દોસ્તો તેને કહેતા કે ચાલો કંઈક ફરવા જઈએ, તો આ માણસ કહેતો કે અત્યારે નહીં, પછી ફરવા માટે જઈશું, અત્યારે તો પૈસા કમાવાનો સમય છે. તેમ કરતા કરતા આ માણસ હંમેશા પૈસા કમાવામાં જ ધ્યાન આપતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને આ માણસે મહેનત કરીને 50 કરોડ રૂપિયા ભેગા કરી લીધા. ધીમે ધીમે સમય પસાર થતો હતો એટલે આ માણસને એવું લાગ્યું કે હવે મારો જીવનનો અંતિમ સમય નજીક આવી ગયો છે, હવે મારે કંઈક ફરવા જવું જોઈએ. મેં મહેનત કરીને તો 50 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. એટલે તે ફરવા જવાનો કંઈક પ્લાન બનાવવા લાગ્યો. હવે આ પ્લાન બનાવવામાં પણ તેણે 1 વર્ષ નીકાળી દીધું. 1 વર્ષનો સમય પસાર થઈ ગયો એટલે તેણે ફાઇનલી નક્કી કરી લીધું કે મારે આ જગ્યાએ ફરવા માટે જવું છે. એટલે તે નક્કી કરીને તે રાતે સૂઈ ગયો અને સવારે જાગ્યો તો યમરાજ આવી ગયા અને યમરાજે આ માણસને કીધું કે હવે તારે જીવવાનો સમય પૂરો થયો છે ને તારું મૃત્યુ આજે છે. એટલે આ માણસે કીધું કે આ દી સુધી તો હું જીવન જીવ્યો જ નથી અને મારે આજે ફરવા જવાનું મેં નક્કી કર્યું હતું ને તમે આવી ગયા. એટલે યમરાજ કે એ કાંઈ હું ન જાણું, આજે તારું મૃત્યુ છે ને તારે અમારી સાથે આવવાનું છે. એટલે માણસ કે મેં આખી જિંદગી મહેનત કરી છે અને મેં જીવનની કોઈ મોજ શોખ માણી નથી. મેં મારી મહેનત કરેલી જે છે ને મેં કરોડો રૂપિયા ભેગા કર્યા છે તેમાંથી તમે અડધા રૂપિયા લઈ જાઓ અને મને 1 દિવસનો સમય આપી દો. એટલે યમરાજ કે પૈસાને મારે શું કરવા છે, તારું મૃત્યુ તો આજે થઈને જ રહેશે. માણસે કીધું કે જે મેં 50 કરોડ રૂપિયા કમાણો છું ને એ બધા તમે રાખી લો, પરંતુ 1 દિવસનો સમય મને આપો. કરગરવા લાગ્યો, રડવા લાગ્યો. એટલે યમરાજને હવે દયા આવી ગઈ. યમરાજે કહ્યું કે 1 દિવસ તો હું તને નહીં આપી શકું, પરંતુ 10 મિનિટ હું તને આપી શકું છું. 10 મિનિટ તું લઈ લે અને તારે જે કરવું હોય ત્યાં 10 મિનિટમાં કરી રાખ. એટલે તે માણસે આ 10 મિનિટનો ઉપયોગ કર્યો અને તેને સરસ મજાની વાત બધા લોકોને કહી કે જો તમે પૈસા કમાવો છો તેની સાથે સાથે જીવનની મજા માણવાનું ના ભૂલી જતા. પૈસા કમાવા જીવન માટે જરૂરી છે, પણ સાથે સાથે જીવનનો આનંદ લેવો પણ એટલો જ જરૂરી છે, નહીંતર અંત સમયે પસ્તાવાનો વારો આવશે. તો દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.